ના પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ. વર્તમાન ચોમાસામાં રાજ્યમાં 40% વરસાદ નોંધાયો. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પાસા હેઠળ ધકેલાયા. રાજકોટ પોલીસે સાબરમતી જેલ મોકલવા તજવીજ હાથ ધરી. ગુજરાતભરની શાળાઓમાં આજથી દર શનિવારે બેગલેસ ડે ઉજવાશે. વિદ્યાર્થીઓ શિક્ષણ સિવાયની પ્રવૃત્તિ કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યું. ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય. સુરત, બનાસકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની. વાત કરીએ મહત્વના સમાચારથી. મહત્વના સમાચાર ઊંઝાથી સામે આવી રહ્યા છે, જેમાં વ્યાજખોરોના આતંકના ત્રાસથી એક યુવકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો જે પ્રયાસ કર્યો છે, તો વ્યાજખોરોનો જે આતંક સતત વધી રહ્યો છે તેવાની એક મહત્વની ઘટના ઊંઝાથી સામે આવી છે, જેમાં ઊંઝાના મહેરવાડા ગામના યુવકે ઝેરી દવા પીધી. વ્યાજખોરોના ત્રાસથી ઉદય મારવાની દવા પીધી. મૂડી કરતા વધુ પૈસા આપ્યા છતાં પણ વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા. તો યુવક પાસે લખાવી દીધેલ કોરા ચેક બેંકમાં ભરવાની ધમકી પણ આપી. ફરિયાદી પાસે 5 થી 10% જેટલું વ્યાજ લીધું. વધુ ઉઘરાણી કરતા ધમકીઓ આપી ત્રાસ આપ્યો. તો ફરિયાદી મહેશ સોલંકીએ ફરિયાદ નોંધાવી. 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે. તો મહત્વના સમાચાર ઊંઝાથી. ઊંઝાના મહેરવાડા ગામના યુવકે ઝેરી દવા પીધી. વ્યાજખોરોના ત્રાસથી ઉદય મારવાની દવા પીધી. મૂડી કરતા વધુ પૈસા આપ્યા છતાં ઉઘરાણી કરવામાં આવતી હતી. યુવક પાસે લખાવી દીધેલ કોરા ચેક બેંકમાં ભરવાની ધમકી આપવામાં આવી હતી. તો ફરિયાદી પાસે 5 થી 10% જેટલું વ્યાજ લીધું અને વધુ ઉઘરાણી કરતા ધમકીઓ આપી ત્રાસ આપવામાં આવતો હતો. ફરિયાદી મહેશ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે. 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે અત્યારે તપાસ પણ હાથ ધરી છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનને આગળ ધપાવનાર પીટી જાડેજા પાસા હેઠળ ધકેલાયા છે. આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જેમાં પીટી જાડેજા પાસામાં ધકેલાયા છે. પીટી જાડેજાને સાબરમતી જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. તો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા દ્વારા 2 દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. આ મામલે પીટી જાડેજાની ધરપકડ થઈ હતી. તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી. પીટી જાડેજાની ધરપકડ થતા ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. તો લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનને મજબૂત કરનાર પીટી જાડેજા પાસામાં ધકેલાયા છે. પીટી જાડેજાને સાબરમતી જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે, જેને કારણે અત્યારે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે. અને ખાસ કરીને પીટી જાડેજાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે ક્ષત્રિય સમાજના કાર્યકરો અને આગેવાનો તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. તો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા દ્વારા 2 દિવસ પહેલા અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપી હતી. આ મામલે પીટી જાડેજાની ધરપકડ થઈ હતી. તો અત્યારે પીટી જાડેજા જે પાસા હેઠળ ધકેલાયા છે. ક્ષત્રિય સમાજમાં આને કારણે રોષ વ્યાપ્યો છે. રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના બહુ મોટા આગેવાન માનનીય શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની મેટરમાં ટાર્ગેટ બનાવીને જે મંદિરમાં પોતે ટ્રસ્ટી છે, બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવા માંગતા હતા, એવી નાની મેટરમાં એની વિરુદ્ધમાં પાસાના કાયદો લગાડવાની સરકાર તજવીજ કરી રહી છે.
આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે ને હાથે કરીને સરકાર આ એક સુસાઇડ કરી રહી છે કે જે એક ઇસ્યુ હતા એ ઇસ્યુ બધા ઠંડા પડી ગયા છે અને સરકાર સાથે ક્ષત્રિય સમાજને રાજપૂત સમાજને કાયમી કોઈ વાંધો નથી, છતાં સરકાર જો આવા પગલાં લેશે તો ક્ષત્રિય સમાજને રાજપૂત સમાજ સાથે એને કાયમી વાંધો પડશે અને બહુ મોટું ભરપાઈ ન થાય એવું નુકસાન સરકાર કરશે. બધાને ન્યાય આપવો એ સરકારની પહેલી ફરજ છે. અત્યારે જે ગુનો હોય કે બોયલા હોય કે ધમકી આપી હોય તો એ 7 વર્ષથી ઓછી સજાનો સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે એવો કાયદો છે કે જે પોલીસ સ્ટેશનથી જેને જામીન મળે છે, એને બદલે રીઢા ગુનેગારની જેમ એક બિઝનેસમેન છે જે સરકારને પણ લાખો રૂપિયા ટેક્સ આપે છે અને એક લો એબાઇડિંગ સિટીઝન છે, એને આ રીતે ગમે તે ફિટ કરવા રાજકીય રીતે હાથો બનાવીને કોઈ ચડાવે એટલે તો એ મારી દૃષ્ટિએ ખોટું છે. અમે એનો વિરોધ કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ. બનાવ એવો હતો કે આજે 10:10 પીટી જાડેજાના ઘર પર તે હાજર હતા અને 10-15 પોલીસવાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે. ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. તાલુકા પોલીસ સ્ટેશને બધા જ હાજર હતા, તમામ પોલીસ સ્ટાફ, અને અહીંયા બોલાવીને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાછા કર્યા છે, અમદાવાદ સાબરમતી મોકલ્યા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને. કઈ કલમો કલમો આ છે ને પાસા એક છે, એન્ટી સોશિયલિક એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે. પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે. ખોટી રીતે મારા ફાધરને અત્યારે પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. સામાન્ય કલમ છે, બરાબર છે, અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે, બરાબર, છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને 3-4 કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા, બરાબર છે, મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે. અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિનાખોરીઓ રાખી છે. અંદર બોલાવવામાં આવ્યા હતા ત્યારે અમને પહેલા તો મળવા જવા જ નતા દેતા, જાય તો 2 મિનિટમાં એમ કે તમે બહાર વયા જાઓ, બરાબર છે, અમારા ફાધર સાથે સરખી વાત ન કરવા દી. અત્યારે બી અમારા ફાધર સાથે વાત ન કરવા દીધી અને કે લઈ જાઓ, અને એના કપડાની બધું છે તો એ પણ એમ કીધું કે ભાઈ અમે રસ્તામાંથી અમે જોઈ લેશું, કરી લેશું, બરાબર છે. ના, સામાન્ય ગુનામાં 304 એવી સમથિંગ, મને બહુ કલમ યાદ નથી, પણ સામાન્ય ગુનો છે જે અમને નોટિસ બી પાઠવેલી હતી. કાલ મારા ફાધર સામેથી પોલીસ સ્ટેશને હાજર થયા હતા, અમને નોટિસ બી પાઠવેલી હતી, બરાબર છે, અને અમને એમ કીધું હતું કે તમને પાછા બોલાવવામાં આવે ત્યારે તમે આવજો, અને આજે પાછી અમને નોટિસ પાઠવેલી, બરાબર છે, અને કાલ સવારે અમારે 5 તારીખે 11 વાગે ત્યાં હાજર થવાનું હતું, પણ છતાં બી અમે ઈ પહેલા આ લોકોએ મારા ફાધરની ધરપકડ કરીને અમને ગુમરાહ કરીને અમારા પરિવારને, લેડીઝને બધાને અન્યાય કરીને, બરાબર છે, એમની સાથે સારું વર્તન ન કરીને આ ધરારથી મારા ફાધરને લઈ ગયા અને હોસ્પિટલ, મારા ફાધરનું ડાયાબિટીસ આવવાથી તો હોસ્પિટલ પણ ગિરિરાજ હોસ્પિટલથી જ એમને લઈ ગયા, એમને હોસ્પિટલે પણ ન જવા દીધા. ત્યાં સુધીની આ લોકોએ કિનાખોરી અમારી સાથે રાખી છે. હવે બસ એક જ માંગ છે કે સરકાર આને ન્યાય દેવડાવે, નકર આવનારા સમયમાં અમારા ક્ષત્રિય સમાજ બોડી સંખ્યામાં આમનો જવાબ આપશે. જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું. કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા અનુસંધાનમાં લઈ જાય છે. એમને એ ના કીધું. અહીંયા આવીને અમને 2 કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ ના કીધું કે શું પ્રોસિજર કરે. અને એક ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો, એક સામાન્ય નાગરિકને આટલી ખબર પડે. હું તો એડવોકેટ નથી, બિંગ એ ડૉક્ટરે મને આટલી ખબર પડે. 11 વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય, 9 દિવસના ફાસ્ટ ઉપર હોય, અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળા ના માને તો એને કેટલું પ્રેશર હશે. તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે, કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે. એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે. એમની પાસે એક પણ જવાબ નથી. અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી. અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર, સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે, જે ક્ષત્રિય સમાજના અગ્રણી છે, જેને આવું આંદોલન ચલાવ્યું છે, તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે. જે માણસ અંદર જાય ને તો સિંહ જ રહેશે.
દબાણ કોઈ પણ હોય, રાજકીય હોય કે સામાજિક હોય કે કોઈ પણ હોય, પોલીસ તંત્ર ઉપર હોય કે ગૃહ મંત્રાલય ઉપર હોય, ખબર નથી. એક સામાન્ય નાગરિક તરીકે મારી તો ન્યાયતંત્રમાં એટલો વિશ્વાસ હતો કે ભાઈ કોઈ પણ વખત આપણે સાચા હોય તો આપણને કોઈ પોલીસ અથવા કોઈ જજ કે કોઈ વકીલ આપણને ડરાવી શકતા નથી. પણ અમને આજે જે કાંઈ આ ગુનો બન્યો એના સંદર્ભે અમને નોટિસ પાઠવવામાં આવી હતી. એ નોટિસ સંદર્ભે અમે પોલીસમાં હાજર થયા હતા અને જે કંઈ સ્ટેટમેન્ટ આપવાનું હતું એ આપેલ હતું. પણ આજે સાંજે અચાનક કોઈ પણ અગમ્ય કારણોસર પોલીસ ત્યાં આવી અને સ્ટેટમેન્ટ આપવાના બહાને અમને રાતના 10 વાગ્યાના ટાઈમે અમને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને 2 કલાક 3 કલાક જેટલી રાહ જોવડાવ્યા બાદ અંતે એવું સાબિત કરવામાં આવ્યું અથવા એવું જાહેર કરવામાં આવ્યું કે પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે. જો જે વસ્તુ અમારાથી સદંતર છુપાવવામાં આવી, અમને જાણ કરવામાં ન આવી, ન અમને વકીલને ફોન કરવાનો ચાન્સ દેવામાં આવ્યો, જે સામાન્ય નાગરિકને જે મળતા હકો હોય એ પણ અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા. તો મારી તો ન્યાયતંત્રને ને સરકારને એટલી રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ ને એટલી એક ડિમાન્ડ કહો તો ડિમાન્ડ કે ભાઈ સામાન્ય નાગરિક તરીકે મને વકીલ મળવો જોઈએ, મને મારા જે ગુના છે એના વિશે મને બ્રીફ કરવામાં આવે. આ બધું તો એક સામાન્ય નાગરિક તરીકે મારો હક બને. અને અમે જે પીટી જાડેજા સાહેબ જેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે એ કોઈ એવા ભાગેડુ ગુનેગાર કે એવા કોઈ ખુંખાર ગુનેગાર કે જેના ઉપર 3 મર્ડરનો 4 મર્ડરનો કેસ ચાલતો હોય અને અચાનક એમને ઉપાડી લેવામાં આવે એ લેવલના કોઈ વ્યક્તિ નથી. એક સામાજિક અગ્રણી છે અને સમાજને હંમેશાના માટે ઉપયોગી થતા આવ્યા છે. સામાજિક કાર્યક્રમોમાં હોય ગમે ત્યાં એ આગળ પડતા હોય છે. તો આવા વ્યક્તિને પણ જો આવું ફેસ કરવું પડતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા એક જોખમમાં છે એવું મને લાગી રહ્યું છે. જી, કાર્યવાહી તો કોઈ એવી નાની સૂની વાત છે આમાં, બરાબર. અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે. આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે. જી હા, એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય. તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ, અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો. જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું. અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે, બરાબર, આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ. અને પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે. તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો. ના, સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો, જે ઓલું કહીએ ને તાનાશાહી, જે તાનાશાહી આપ કરી રહ્યા છો, તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ, બરાબર છે. હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે. અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું. નવી શિક્ષણ નીતિમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા જે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે અને અનેક મહત્વપૂર્ણ નિર્ણયમાંનો એક નિર્ણય છે શનિવારે બેગલેસ ડે. બિલકુલ, રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે વિદ્યાર્થીઓ બેગ લીધા વગર જશે. ત્યાં શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાય એટલે કે જે શારીરિક પ્રવૃત્તિ છે અને ખાસ વિદ્યાર્થીઓ તેમજ બાળકોમાં માનસિક વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય તે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને દર શનિવારે કરાવવામાં આવશે. અને એટલા જ માટે વહેલી સવારથી જ જે બાળકો શાળાએ પહોંચ્યા હતા. ખાસ જો વાત કરવામાં આવે તો કેટલી એવી શાળાઓ છે કે જ્યાં આગળ બાળકો બેગ લીધા વગર પહોંચ્યા હતા. મહેસાણા જિલ્લાની 1000 પ્રાથમિક શાળાઓમાં બાળકો બેગ વિના જ શાળાએ પહોંચ્યા હતા. પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દર શનિવારે બેગલેસ ડેના આજથી અમલીકરણ કરાતા પ્રાથમિક શાળામાં શિક્ષણ લેવા આવેલા બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. બાળકોને શાળાઓમાં શિક્ષણ ઉપરાંત અન્ય ઉત્તર પ્રવૃત્તિઓ કરાવી શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ કરવાના હેતુથી પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડેની શરૂઆત કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજથી જ આ શરૂઆત કરવામાં આવે છે. તેના અમલીકરણની આજથી જ શરૂઆત કરાઈ ત્યારે મહેસાણા જિલ્લાની 1000 પ્રાથમિક શાળાઓમાં બાળકો બેગ વિના જ શાળાએ પહોંચ્યા હતા.
આજથી સરકારશ્રીના પરિપત્ર અનુસાર બેગલેસ ડે શનિવારથી જે ચાલુ કરવામાં આવ્યા છે, તો આજે અમારી શાળામાં દરેક બાળકને દફતર વિના બોલાવ્યા છે અને દરેક વર્ગમાં બાળકોને મનોરંજન પૂરું પડે એ રીતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. એનાથી બાળકોમાં બધા જ પ્રકારના કૌશલ્યોનો વિકાસ થશે અને બાળકોને શાળામાં આવવું ગમશે. એક તરફ શિક્ષણ ક્ષેત્રે વિકાસની વાતો કરવામાં આવે છે, સરકાર તરફથી જે વાત કહેવામાં આવે છે, તો સરકાર તરફથી જે કહેવામાં આવે કે સરકારી શાળાઓ જે છે તે વધી રહી છે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટેના સરકાર પ્રયત્નો કરી રહી છે, પરંતુ શિક્ષણની જ્યારે વાત કરવામાં આવે ત્યારે દરેક જગ્યાએ શિક્ષણ વ્યવસ્થિત પહોંચે તે ધ્યાન રાખવાનું કામ પણ સરકારનું હોય છે, પરંતુ એ અહીંયા પોકળ સાબિત થતું હોય તેવું સાબિત થઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે નસવાડી તાલુકાના કાળકોચ ગામે છેલ્લા 1 વર્ષથી ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આશા વર્કરના મકાનના ઓટલા ઉપર ચાલે છે. પીવાના પાણી તેમજ શૌચાલયની સુવિધા પણ નથી. વિકસિત ગુજરાતની વાતો કરતા સરકાર 1 વર્ષથી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવાની કામગીરી શરૂ કરતી નથી. તો બાળકો માટે આ ઓરડામાં બેસવાનું જોખમ હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ પ્રાથમિક શાળા ચલાવવા માટે ગામની આશા વર્કર બેનના મકાનના ઓટલાના જ ભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે, જેને આજે 1 વર્ષનો સમય થઈ ગયો છે. તો નસવાડી તાલુકાના કાળકોચ ગામે છેલ્લા 1 વર્ષથી ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા આશા વર્કરના મકાનના ઓટલા ઉપર ચાલે છે. તો જ્યાં આ શાળા ચાલે છે, જ્યાં પીવાના પાણી તેમજ શૌચાલયની પણ સુવિધા નથી. વિકસિત ગુજરાતની વાતો કરતો સરકાર આ 1 વર્ષથી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવાની કામગીરી પણ શરૂ કરતી નથી. અમારા ગામની સ્કૂલ એટલી બધી જર્જરી હાલતમાં છે કે એના પતરા નથી, અંદર બેસવા માટે કોઈ જ વ્યવસ્થા છે નથી. તો અત્યારે ગામ લોકોની સુવિધા કરી કે જે તે બેન આશા વર્કરના ઘરે છોકરાઓ બેસાડે છે, ત્યાં બી એટલી સુવિધા નથી કે બાળકોને ટોયલેટ જવું હોય, પાણીનું બી પ્રશ્ન છે. અત્યારે બાળકો જશે ક્યાં? અમારા બાળકોને ભણવું છે પણ ક્યાં ભણશે? કારણ કે શિક્ષક ગામમાં 50 વિદ્યાર્થીઓની સંખ્યા છે, એક જ શિક્ષક છે, તો ભણાવશે ક્યારે? અને અમારા બાળકોને ભણવું છે પણ ક્યારે ભણાવશે? કારણ કે સરકારને તાત્કાલિક ધોરણે અમારી શાળાઓ બનાવી આપે અને બીજા શિક્ષકો મૂકે એવી અમારી ગામ લોકોની વિનંતી છે. એક જ ઓરડામાં એટલા છોકરાઓ 1 થી 5 ધોરણના બેસતા હોય તો એ શિક્ષક ભણાવે શું? પહેલા ધોરણનું ભણાવે કે 5મા ધોરણનું ભણાવે? જગ્યા એક તો ગામડામાં બધાની નાની હોય, તો એટલા જગ્યામાં એટલા લોકો કેવી રીતે બેસી શકે? અને અત્યારે એટલા બધા છોકરાઓ એક જ ધોરણમાં બેસીને શું ભણે? એટલે અમારી તાત્કાલિક ધોરણે સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક અમારા ઓરડા બની જાય અને બીજા શિક્ષકો મૂકે એ અમારી માંગણી છે. ત્યાં કાળકોચની સ્કૂલ છે અને આ આશા વર્કરને ત્યાં ભણાવે છે અને બેદરકારીથી ત્યાં સ્કૂલ પડી છે. એ સ્કૂલનું કોઈ કાર્યવાહી થતી જ નહીં. સ્કૂલ બને તો છોકરા ભણે ને, ક્યાં જાય છોકરા? આ આશા વર્કરે બેસવા દેશે એટલે સારું છે, બીજું કાંઈ છે નહીં. નિશાળ કેવી હાલત? એ નિશાળ તો બિલકુલ ખરાબ હાલતમાં છે. સ્કૂલ તો હાલે તો હમણાં તો ઘરમાં ચલાવવામાં આવે છે અને સંખ્યા છે 46ની સંખ્યા છે. અમે જુલાઈમાંથી અહીંયા આવ્યા છીએ. આશા વર્કર બેન છે. મુશ્કેલી તો હવે એકલી જ છું એટલે મારે એમે સાથે જ લઈને બેસવું પડે એવું છે. અહીંયા તો શાળાની તો આગળથી પતરાને એવા ઉડી ગયેલા છે. આ જર્જર છે. હવે ગામમાં એવા કોઈ ઘર પણ નથી કે અમે બેસાડી શકીએ. બાળકોને આવવા જવાની સરળતા એવી જગ્યાએ અમે એટલા માટે ઘર રાખ્યું છે. કરીએ છીએ દર વખતે કે સાહેબ ઓરડા ક્યારે આવવાના છે, એટલે એ લોકો કહે છે કે તમારી ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે ને મોકલાવી છે, હવે એ લોકો ટેન્ડર લે એટલે તમારું કે આવે ત્યારે અમે તમને જાણ કરીશું. હવે શિક્ષણની તો વાત કરીએ તો હવે જેવી રીતે અપાય એવી રીતે અમે પ્રયત્ન કરીએ છીએ. મુશ્કેલી તો હવે બધી જગ્યાએ છે. શાળાઓમાં અત્યારે એક શિક્ષક છે એટલે બધાને સાથે લઈને ચાલવાનું અમારે. તો એ તો પડે કે તાર દેહાની હાડ્યા એટલે પડે જ ને સાહેબ. દેહાની હાડ્યા એટલે બેહાડવાનું, ઉઠાડવાનું. આ 12 મહિના થઈ ગયા વળી આ પાછું બીજું. હા, તો નિહાળ ફગેરતા નથી અને હવે આ કઈ જાય હોય એટલે આ બેહાડ્યા દઈએ છે. હા, મેં એકલામ માં દીકરીઓ છે, આ છોકરા 12 છે એટલે બાકી આ બધા અવાણા હતા કઈ બેહાડીએ અમે. હવે મને તો કઈ નું પડે, બાળકો બેસે છે ને ભણે છે એટલે કઈ ના પાડે છે, બેહાડીએ જ છે ને.
છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકાનું કાળકોજ ગામ છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો. આ કોઈ પ્રાથમિક શાળાનું મકાન નથી, પરંતુ અહીંયા શાળા ચાલે છે. આપ દ્રશ્યો જોશો, જે આશા વર્કરનું મકાન છે. આશા વર્કરમાં મકાનની અંદર ધોરણ 1 થી 5ની શાળા ચાલે છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે તે આશા વર્કરના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. સરકાર 1 વર્ષથી આ આદિવાસી બાળકોને મકાન બનાવી આપતી નથી. વિકાસની ગુલમાંગો વચ્ચે પ્રાથમિક શાળાના બાળકો પોતાને શાળાનું મકાન 1 વર્ષથી ઝંખી રહ્યા છે. તેઓને શિક્ષણની સારી સુવિધા મળે તે મૂળભૂત અધિકાર છે, પરંતુ સરકાર આદિવાસી વિસ્તારમાં બાળકોને પ્રાથમિક શાળાના મકાન પણ બનાવી આપતી નથી અને એક નાના અમથા રૂમમાં 1 થી 5ના બાળકો બેસે છે. ત્યારે તેઓને શિક્ષણ કાર્યમાં પણ મુશ્કેલી પડે છે. શિક્ષણ કાર્ય કરવામાં પણ તકલીફ પડે છે. પંખાની પણ સુવિધા નથી. આવી પરિસ્થિતિમાં આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે. તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે, તો ક્યાંક નદી 2 કાંઠે વહેતી થતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. બનાસકાંઠામાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ડેમ ઓવરફ્લો થયા છે. અને ખાસ જ્યારે વાત કરીએ તો ડેમની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે. ડેમો ઓવરફ્લો જે થઈ રહ્યા છે, વડગામના પાણિયારી ધોધ અને મુક્તેશ્વર ડેમ નજીક લોકોને ન જવાનો આદેશ આપ્યો છે. તંત્ર અહીંયા એલર્ટ મોડ પર જોવા મળ્યું છે, કારણ કે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પાણિયારી ધોધ અને મુક્તેશ્વર ડેમ નજીક કોઈ પણ વ્યક્તિને જવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વડગામ મામલતદાર અને કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેને કારણે ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. વડગામના પાણિયારી ધોધ અને મુક્તેશ્વર ડેમ નજીક લોકોને ના જવાના આદેશ કર્યા છે. પાણિયારી ધોધ અને મુક્તેશ્વર ડેમ નજીક કોઈ પણ વ્યક્તિને જવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જે જાહેરનામું છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વડગામ મામલતદાર અને કલેક્ટરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. સમાચારના અંતમાં નજર કરીશું હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં. છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ. વર્તમાન ચોમાસામાં રાજ્યમાં 40% વરસાદ નોંધાયો. ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા પાસા હેઠળ ધકેલાયા. રાજકોટ પોલીસે સાબરમતી જેલ મોકલવા તજવીજ હાથ ધરી. ગુજરાતભરની શાળાઓમાં આજથી દર શનિવારે બેગલેસ ડે ઉજવાશે. વિદ્યાર્થીઓ શિક્ષણ સિવાયની પ્રવૃત્તિ કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે. આણંદમાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યું. ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય. સુરત, બનાસકાંઠા, જૂનાગઢ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ કેબલ્સ, વાયર્સ એન્ડ એસેસરીઝ. ટોરેન્ટ જ્યાં સુરક્ષા ત્યાં.